આપણી જમીન રેતાળ છે તેનો સૌથી મોટો ફાયદો કયો છે તો હું તમને લાઈવ નમૂનો બતાવું. જુઓ તમે તો આ છે આપણા પાડોશીનું ખેતર. ત્યાં તમે જુઓ કેટલું પાણી ભર્યું છે, કેમ કે તે કાળીતરવાળો ભાગ છે થોડો, એટલે ત્યાં પાણી જમીનમાં રિચાર્જ થતાં થોડો ટાઈમ લાગે. અને બાજુમાં જ છે આપણું ખેતર. તમે જુઓ ક્યાંય તમને પાણી નહીં દેખાતું હોય. તો રેતાળ જમીન હોવાનો આ જ ફાયદો છે, કેમ કે જો આપણે અડદ જેવો નાનો મોલ કે કોઈ બી મોલ હોય તો આવી રીતનું પાણી ભર્યું હોય તો તેમાં હવે અડદ બરી જાય, અડદ ના રહે. કેમ કે આવું જુઓ તમે 2 થી 3 દિવસ આવું પાણી ભર્યું રહે તો અંદર જે અડદના કે કોઈ બી મોલનો નાનો છોડ હોય તો તેમાં રહેવાનું જ નથી, કેમ કે પાણીમાં તો છોડ બરી જ જવાનો. ને આપણું આ ખેતર જુઓ તમને ક્યાંય પાણી નહીં દેખાતું. તે આરું બધું પાણી રડીને નીચાણવાળા વિસ્તારમાં જાય છે તો પણ ત્યાં પણ તમને પાણી નહીં દેખાતું હોય. તો રેતાળ જમીન હોવાનો તે મોટો ફાયદો છે કે જમીનમાં પાણી જલ્દીથી રિચાર્જ થઈ જાય, પાણી ટકતું નથી ખેતરમાં. આપણું ખેતર અને તે ખેતર વચ્ચેનો ડિફરન્સ તમને બતાવું તો જો આટલો ડિફરન્સ છે ખાલી. વચમાં મારે છે, આ સાઈડ આપણું ખેતર છે અને આ સાઈડ આર્યું ખેતર જેમાં પાણી ભર્યું છે. અને તમે દૂર સુધી જુઓ બીજા ખેતરોમાં પણ પાણી તે રીતનું જ ભર્યું છે. ચલો અત્યારે સવારમાં હું ખેતરમાં આવી ગયો હતો તો બધાને શુભ સવાર. તો અત્યારે હું આપણા જે મોટું ખેતર છે ત્યાં આવ્યો હતો. તો ત્યાં હું તમને આપણા અડદ બતાવું કે ત્યાં અડદ આપણા કેવા છે. જ્યાં પાણી ભરાણું તે જગ્યાએ અડદ ભર્યા તો નથી ને, કેમ કે હું ત્યારનું આજે આંટો મારવા આવ્યો છું તો આપણે તે જગ્યાએ પણ જોઈએ અને હું તમને પણ બતાવું કે આપણા અડદ આ ખેતરમાં કેવા છે. કાલે તો મેં તમને આપણે પહેલાં ઘર જોડે ખેતર રહ્યું તેમાં બતાવ્યા હતા અને આ ખેતરમાં પણ જોઈએ. તો ચલો પહેલાં આપણે ખેતરમાં જઈએ. તો આપણા ખેતરમાં જે ભાગમાં 2 દિવસ પાણી ભરાયેલું રહ્યું હતું તે ભાગમાં અત્યારે હું આવ્યો હતો. તો જો આપણે આ છે ઊંચાણવાળો ખેતરનો આપણો ભાગ અને આ છે નીચાણવાળો ભાગ. એટલે આ ભાગમાં આપણે 2 દિવસ પાણી ભરાયેલું રહ્યું હતું વરસાદના લીધે. તો તે ભાગના અડદ પહેલાં તો તમને બતાવું તો જો તમે આવા અડદ છે તે ભાગમાં. તો તમે આ રીતના કાંક છે અડદના તો કોઈ જ વાંધો નથી આવ્યો, પરંતુ થોડાક પીળાશ પડતા થયા છે. પરંતુ તે અડદ પણ હવે કમ્પ્લીટ હરાભરા થઈ જશે, કેમ કે અત્યારે હવામાન કમ્પ્લીટ સારું થઈ જશે અને કમ્પ્લીટ હવે જો વાદળ પણ ઓછા છે અને તડકો પણ કાઢે છે. એટલે તે અડદ પણ હવે હરાભરા થઈ જશે કમ્પ્લીટ, કેમ કે અત્યારે હવે વરસાદ નથી. આજ તો આખો દિવસ વરસાદ નથી આવ્યો. અને જો આ છે આપણે જે એરંડા કરવાના તે ભાગ, તો ત્યાં તમને લાઈનથી લાઈન વચ્ચેની દૂરી દેખાતી હશે. અને આ છે જે આપણે 28નો ગારો રાખ્યો હતો તે ભાગ. તો તમે અહીંયા તમે જો લાઈનથી લાઈન વચ્ચે દૂરી થોડીક ઓછી દેખાતી હશે. તો તે ભાગના અડદ પણ બતાવું તો તેમાં પણ કમ્પ્લીટ જ છે તેવા જ અડદ છે જે ભાગમાં આપણે પલ્લું લગાવેલું હતું. તો તે પહેલા ભાગમાં તમને પહેલાં અડદ બતાવ્યા હતી અને જે ભાગમાં પલ્લું નહોતું લગાવેલું તે ભાગના અડદ પણ જુઓ તો બંને સેમ જ છે, કોઈ વધારે ફરક નથી. તો બસ આજનો વિડીયો આપણે અત્યાર સુધી રાખીએ. તો આપણા વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળી જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.